Hello friends, I Dr. Mitesh J. Patel, Assistant Professor in Mathematics at Tolani College of Arts and Science, Adipur, Kutch. આપ સર્વેનું તમારી પોતાની YouTube ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું. ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ડીડી સેટ એક્ઝામ્સ ખૂબ જ મહત્વની છે. 200 માર્ક્સનું જે પેપર છે એમાંથી આપણે અહીંયા મેથેમેટિક્સના 50 માર્ક્સ મેક્સિમમ સ્કોર કરવાની કોશિશ કરી રહ્યા છીએ. લિમિટ અને ફંક્શન 6 માર્ક્સનું પૂછાય છે. ફંક્શન્સનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂકેલો છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તમે જોઈ શકો છો. એટલે કે એક ક્વેશ્ચન્સ લિમિટનો આપણે એક ક્વેશ્ચન્સ ફંક્શન વિધેયનો કહી શકીએ, તો બે ક્વેશ્ચન્સ તમને અહીંયા લિમિટના મળવાના છે. ખૂબ જ પોઈન્ટ ટુ પોઈન્ટ દરેકે દરેક જે ફોર્મ્યુલાઝ છે આપણે ઝીણવટથી જોવાના છીએ. ખૂબ મજા આવવાની છે. નોટબુક અને બોલપેન લઈને સાથે જોડાઈ જઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ a. હવે જો બે ફંક્શનના ભેગું હોય તો તમે બંનેને અલગ અલગ કરીને લિમિટ લઈ શકો. પછી જો બંને વચ્ચે માઇનસ સબટ્રેક્શન હોય તો પણ તમે બંનેના અલગ અલગ લિમિટ લઈ શકો. બંને વચ્ચે મલ્ટીપ્લિકેશન હોય તો પણ તમે અલગ અલગ લિમિટ લઈ શકો, અને ડિવિઝન હોય તો પણ અલગ અલગ લિમિટ લઈ શકાય. પરંતુ ડિવિઝન માટે એક જ કન્ડિશન છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a gx છે એ 0 થવું જોઈએ નહીં, કારણ કે છેદ 0 થઈ જશે તો ઇનડિફાઇન્ડ વેલ્યુ મળશે. હવે અહીંયા જો કોઈ k મલ્ટીપ્લાય થયેલો હોય તો આપણે k ને બહાર લઈ લઈએ છીએ. આપણને ખબર જ છે x ની n પાવરના લિમિટ x ટેન્ડ્સ ટુ a હોય તો x ની જગ્યાએ આપણે a મૂકી દેવાનું છે. એટલે આ બહુ જ કોન્સેપ્ટ ક્લિયર છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક ફોર્મ્યુલાને પકડવાના છે. હવે માની લો કે તમને એવું કહેવામાં આવ્યું કે લિમિટ x ટેન્ડ્સ ટુ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1. એટલે જો પોલિનોમિયલ બહુપદી તમને આપેલી છે, છેદમાં એનો 1 છે એવું કહી શકાય, તો તમારે કંઈ જ વિચારવાનું નથી. ખાલી અહીંયા x ની વેલ્યુ 2 મૂકી દો અહીંયા, તો 2 નો સ્ક્વેર 4 પ્લસ 2 પ્લસ 1, એટલે અહીંયા તમને આન્સર મળી જશે 7. એટલે બસ આ જ કામ છે. તો ચલો MCQ 1 જોઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1. એટલે પહેલી મેથડ તમને કહું છું, પોલિનોમિયલ ફંક્શન બહુપદી વિધેય હોય તો ક્લિયર, તો તમારે બરાબર સમજવાનું છે. અહીંયા x ની વેલ્યુ 1 મૂકી દો તો 1 -3 પ્લસ 5 -6, એટલે અહીંયા 5 અને 1 6 -6 કેન્સલ આઉટ થશે. શું બચશે તમારી જોડે? -3. એટલે તમને આન્સર મળી ગયો છે B. એટલે બહુપદીમાં હવે પ્રેક્ટિસની બહુ જરૂર નથી. અહીંયા હવે તમારે કંઈ જ વિચારવાનું નહીં, ડાયરેક્ટલી x ની વેલ્યુ જે આપેલી હોય લિમિટ તમારે અહીંયા મૂકી દેવાની છે. ફોર્મ્યુલા નંબર 2, લિમિટ ઓફ રેશનલ ફંક્શન્સ. એટલે તમારી જોડે ઉપર fx હોય, નીચે gx હોય, એ ટાઈપના ફંક્શન્સ છે. સમય વિધેય પણ કહી શકાય ને. તો હવે જો અહીંયા તમે x ની વેલ્યુ 1 અહીંયા વિચારો તો અહીંયા 1 + 1 2. એટલે જો જનરલી આપણે બધા શું કરીએ કે જ્યારે પણ આવું નીચે વાળું એટલે ઉપરના અવયવ પાડવાની ટ્રાય કરીએ, પણ એ અવયવ પાડવાના ક્યારે? કે જ્યારે છેદમાં 0 થઈ જાય તો, ડિનોમિનેટર 0 થતો હોય તો જ એ પ્રોસેસ કરવાની છે. અહીંયા 1 મૂકવાથી ડિનોમિનેટર 0 થતો નથી. જો અહીંયા એકદમ આપણે બધા જ કોન્સેપ્ટ ટોટલ 30 એક્ઝામ્પલ્સ, અને આ F1 F2 આવી ટોટલ 7 ફોર્મ્યુલાસ છે, બધી જોવાના છે. તો વિડિયોને એન્ડ સુધી કમ્પ્લીટ તમારે જોવાનો છે. 1 મૂકવામાં આવે તો નીચે 2 થશે, અહીંયા 1 મૂકો તો 1 + 1 + 1 એટલે 3. એટલે બસ કશું જ નહોતું, એકદમ ઈઝી એક્ઝામ્પલ હતો. આન્સર 3/2. હવે અહીંયા જો x ની વેલ્યુ 1 મૂકો તો 1 - 1 0, એટલે છેદમાં 0 થાય તો 1 મુકાય નહીં. તો હવે આપણે શું કરીશું? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એના અવયવ પાડીશું, ફેક્ટર. તો ઉપર જો તો x - 1 x + 1 એના ફેક્ટર પડે, નીચે x - 1 છે એ કેન્સલ આઉટ થઈ જાય. હવે x ની વેલ્યુ 1 મૂકો તો નીચે તો 1 છે એટલે ટેન્શન નથી. 1 + 1 તમારો આન્સર આવી જશે 2. એટલે ક્લિયર, બહુ ઈઝીલી સમજાય છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2. ચલો અહીંયા તો અહીંયા તમે 2 મૂકો તો 2 નો વર્ગ એટલે 4 અને 6 એટલે 10 -10 0 થઈ જાય, એટલે 2 મુકાશે નહીં. તો એને 2 ફેક્ટર હશે. તો અહીંયા x - 3 x - 2, અહીંયા જો આ બંનેનું પ્રોડક્ટ કરો એટલે +6 થઈ ગયો, અને એડિશન કરો તો -5. ચલો ઉપર ફેક્ટર પાડો તો x - 2 x + 1,
કારણ કે તમારે મલ્ટિપ્લિકેશન પ્રોડક્ટ માઇનસ જોઈએ છે, એટલે બંનેમાંથી એકની નિશાની માઇનસ જોઈશે. તો x - 2 કેન્સલ આઉટ થઈ ગયા. x ની વેલ્યુ 2 મૂકો, હવે તો 2 + 1 એટલે 3, નીચે 2 - 3 એટલે -1. સો આન્સર આવી ગયો -3. એટલે જો અહીંયા રેશનલ ફંક્શન્સના એક્ઝામ્પલમાં પણ તમારે શાંતિથી ગણવાનું છે. અહીંયા જો કે નીચે 0 ન થતું હોય તો આરામથી મૂકી દેવાનું. નીચે જો 0 થઈ જતું હોય તમારી જોડે તો ફેક્ટર પડી જશે. કદાચ આ તો x² - 1 આવ્યો, એની જગ્યાએ જો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x³ - 1 x - 1 હોત તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x³ - 1 ના ફેક્ટર શું પડે? x - 1 x² + x + 1, નીચે x - 1 કેન્સલ આઉટ. હવે 1 મૂકો તો 1 + 1 + 1 એટલે તમારો આન્સર આવશે 3. એટલે આપણે જો ખાલી જે 30 એક્ઝામ્પલ આપે છે 30 જ નથી સોલ્વ કરવાના, જોડે જોડે એના રિલેટેડ બીજા આવતા જાય તો આપણે બધા એક્ઝામ્પલ સાથે સોલ્વ કરતા જવાનું છે. ફોર્મ્યુલા નંબર 3, લિમિટ x ટેન્ડ્સ ટુ a x નો n પાવર માઈનસ a નો n પાવર ડિવાઇડેડ બાય x માઈનસ a હોય તો n a ટુ ધી પાવર n માઈનસ 1. એટલે જો તમારે શું સમજવાનું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ અહીંયા ધારો કે 5 છે, x ની 7 પાવર માઈનસ 5 ની 7 પાવર નીચે x માઈનસ 5, એટલે અહીંયા x માઈનસ 5 હોય તો x માઈનસ 5 હોવું જોઈએ. ઉપર જે પાવર છે એનું તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા 7 છે તો 7 અને 5 ના પાવરમાં 6, આ તમારો જવાબ થઈ જશે. ક્લિયર? તો હવે અહીંયા જો એમાં જે તમારી જોડે n પાવર છે કોઈ પણ રિયલ નંબર હોવો જોઈએ, x છે એ હોવો જોઈએ નહીં, એના સિવાયનો કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે તો ચાલશે. પણ તમારે ડિપ્લોમા માટે આટલું બધું બહુ ચિંતા કરવાની જરૂર નથી. તો હવે અહીંયા જો તો તમારી જોડે x - 2 x - 2 છે તો અહીંયા શું જવાબ આવે? 4 આગળ આવી જશે તમારી જોડે અને 2 ના પાવરમાં 3 થઈ જશે. એટલે અહીંયા 2 દુ 4 દુ 8 અને 4 32 એટલે 32 તમારો આન્સર આવી જાય. એટલે બહુ ઈઝી છે એક્ઝામ્પલ. હવે જો અહીંયા x³ - 27 છે પણ અહીંયા તો એવું કહે છે કે ભાઈ x - 2 હોવા જોઈએ. તો હવે આપણે અહીંયા જો શું કરીએ, લિમિટ x ટેન્ડ્સ ટુ 3, અહીંયા x³ - 27 એટલે 3 નો ક્યુબ થાય અને x - 3, અહીંયા x ની અહીંયા 4 પાવર હોવો જોઈએ, x ની 4 પાવર માઈનસ 3 નો 4 પાવર કરો એટલે 81 થશે 81. અને જો મેં શું કર્યું x - 3 ઉપર પણ ડિવાઈડ કરે, x - 3 અહીંયા ડિવાઈડ કરે. તો હવે આ ઉપરનું જે ટર્મ છે આપણે એવું ભણે કે fx/gx હોય તો બંનેના લિમિટ અલગ અલગ લઈને જવાબ લઈ લેવાનો. તો અહીંયા 3 આગળ આવી જશે અને 3 નો પાવર થશે 2, અહીંયા 4 આગળ આવી જશે અને 3 નો પાવર થશે 3. તો જો સમજાય છે ફરીથી, 4 3 ના પાવરમાં એક ઓછો થશે એટલે 3 નો 2 પાવર અને 3 નો 1 પાવર એટલે 3 ના 3 પાવર ડિવાઇડેડ બાય 3 નો 3 કેન્સલ આઉટ થઈ જશે. આન્સર આવી જશે 1/4. સરસ. આપણે ફોર્મ્યુલા પકડવાની છે, એ ફોર્મ્યુલાના રિલેટેડ બધા જ જેટલી બી પોસિબિલિટીના એક્ઝામ્પલ છે તમને અહીંયા કરાવી દઉં છું. એટલે તમારે પછી લિમિટ માટે કશું જોવું પડશે નહીં. ડીડી સેટના દરેક ટોપિક ટુ ટોપિક આપણે MCQ મૂકેલા છે, તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક્સ આપેલી છે, બધી લિંક જોઈ લેજો. ડીડી સેટ 2024 નું પેપર, 2025 નું પેપર, સેમ્પલ પેપર આપણે કમ્પ્લીટ સોલ્વ કરી YouTube પર મૂકેલા છે, બરાબર. તો હવે એ જો x ટેન્ડ્સ ટુ 2 કરો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2. હવે જો અહીંયા x - 2 તો અહીંયા પણ તમારે ઉપર x - 2 હોવો જોઈએ. તો અહીંયા x નો 1 પાવર અને 1/2 એટલે 1 + 1/2 કરવામાં આવે તો 2 + 1 એટલે 3/2 એટલે આ 3/2 પાવર થશે, આ પણ 2 નો 3/2 પાવર થશે. એટલે ગભરાવાનું નહીં આમ. તો અહીંયા 3/2 2 ના પાવરમાં શું કરવાનું, n - 1 એટલે 3/2 - 1 થશે એટલે 3/2 અને 2 ના પાવરમાં આવે 3/2 - 1 કરો એટલે 1/2 એટલે એનો મતલબ 3 આ √2 થશે, નીચે 2 એટલે એક √2 કેન્સલ આઉટ કરી દઈએ તો નીચે શું વધે √2. સો આન્સર આવી જશે. ઓ જો અહીંયા √2/3 ના કરી દેતા પાછા 3/√2. ફોર્મ્યુલા નંબર 4, તમારી જોડે જે આ રીતે અંડરરૂટના પ્રોબ્લેમ્સ આપેલા હોય તો તમારે એનો કોફેક્ટર મલ્ટીપ્લાય કરવાનો છે, ડિવાઈડ કરવાનો, એટલે એને અનુબદ્ધ કરણી આપણે કહી શકીએ. સો અહીંયા કેવી રીતે કરીશું આપણે,
તો ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અંડર રૂટ 9 પ્લસ x માઇનસ 3 અપોન x છે. તો અહીંયા અંડર રૂટ 9 પ્લસ x એમના એમ રાખવાનો. આ માઇનસ 3 છે તો પ્લસ 3 મલ્ટીપ્લાય થશે. અંડર રૂટ 9 પ્લસ x પ્લસ 3 ડિવાઈડ થશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0. અહીંયા ઉપર જો a માઇનસ b a પ્લસ b એટલે a સ્ક્વેર એટલે તમારી જોડે થશે 9 પ્લસ x અંડર રૂટ નીકળી જાય માઇનસ b સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર 9 થઈ જશે. અહીંયા x ની જોડે શું મલ્ટીપ્લાય થશે 9 પ્લસ x પ્લસ 3 થશે. એટલે જો 9 9 કેન્સલ આઉટ થઈ જશે. ઉપર શું બચ્યું તમારી જોડે x એ x પણ કેન્સલ આઉટ થશે. હવે x ની વેલ્યુ 0 મૂકી દો તમે તો 1 અપોન આ 0 છે એટલે અંડર રૂટ 9 એટલે 3 અને અહીંયા 3 છે એટલે આન્સર આવશે તમારી જોડે 1/6. એટલે જો એવું ક્યારેય પણ વિચારવાનું નહીં કે આવા એક્ઝામ્પલ્સ ન પૂછાઈ શકે. આપણે જે લિમિટના જેટલી બી પોસિબિલિટી છે જેટલી બી ફોર્મ્યુલા છે દરેકના વ્યવસ્થિત એક્ઝામ્પલ્સ કરી દઈએ છીએ. ચલો હવે અહીંયા નંબર 9 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અંડર રૂટ 1 માઇનસ x માઇનસ અંડર રૂટ 1 પ્લસ x ડિવાઇડેડ બાય x છે. શું મલ્ટીપ્લાય કરીશું અહીંયા 1 માઇનસ x પ્લસ અંડર રૂટ 1 પ્લસ x મલ્ટીપ્લાય અંડર રૂટ 1 માઇનસ x પ્લસ અંડર રૂટ 1 પ્લસ x આપણે ડિવાઈડ કરીશું. સો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા a માઇનસ b a પ્લસ b એટલે a સ્ક્વેર એટલે અંડર રૂટ નીકળી જશે 1 માઇનસ x b સ્ક્વેર એટલે એ પણ 1 પ્લસ x થઈ જશે ડિવાઇડેડ બાય તમારી જોડે x છે અને અહીંયા અંડર રૂટ 1 માઇનસ x પ્લસ અંડર રૂટ 1 પ્લસ x વધશે. હવે જો અહીંયા તમારી જોડે આ 1 અને માઇનસ 1 કેન્સલ આઉટ થશે. આ માઇનસ x અને માઇનસ x એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ 2x ડિવાઇડેડ બાય x અંડર રૂટ 1 માઇનસ x અંડર રૂટ 1 પ્લસ x. હવે અહીંયાથી x કેન્સલ આઉટ થઈ જાય. હવે x ની વેલ્યુ જો 0 પુટ કરું તો ઉપર બચશે -2 બરાબર. અહીંયા 0 પુટ કરું અંડર રૂટ 1 એટલે 1 વધશે. અહીંયા 0 પુટ કરું એટલે અંડર રૂટ 1 એટલે 1 વધશે એટલે -2/2 એટલે આન્સર આવી જશે આપણી જોડે d -1. એટલે જો કોફેક્ટર અનુપાદ્યકરણની મલ્ટીપ્લાય કરો ડિવાઈડ કરો આ પ્રકારનો જો એક્ઝામ્પલ આવે તો આપણને સરસ આવડી જશે. ફોર્મ્યુલા નંબર 5 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 a ટુ ધી પાવર h માઇનસ 1 અપોન h હોય તો આન્સર આવશે log a બેઝ ઓફ e. એટલે કે જો તમારી જોડે એક્ઝામ્પલ્સ કેવી રીતના આવી શકે કે લિમિટ પહેલું તો તમારી જોડે h ટેન્ડ્સ ટુ 0 હશે કે માની લો કે અહીંયા x ટેન્ડ્સ ટુ 0 પણ હોઈ શકે. જે 0 હશે એ નીચે x હશે અને અહીંયા ધારો કે 3 નો પાવર x માઇનસ 1 કે 5 નો પાવર x માઇનસ 1 અહીંયા ધારો કે 7 નો પાવર x માઇનસ 1 તો આન્સર આવી જશે log 7 બેઝ ઓફ e. તો અહીંયા જો 5 ટુ ધી પાવર x માઇનસ 1 અપોન x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એટલે આન્સર આવશે log 5 અને બેઝ e. એટલે ઘણી વખત આપણે log 5 દેખાય પણ આ બેઝમાં નહીં log 5 બેઝ ઓફ e જોઈએ આન્સર આવશે b. હવે એ જો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 અહીંયા e ટુ ધી પાવર 3x માઇનસ 1 એટલે ઉપર જો x હોય તો નીચે x હોવો જોઈએ. અહીંયા 3x છે તો તમારે નીચે પણ 3x હોવો જોઈએ. એટલે આપણે શું કર્યું નીચે તો x જ હતું એટલે 3 ડિવાઈડ કર્યા અને 3 મલ્ટીપ્લાય કર્યા. તો હવે જો આ ટર્મનો આન્સર શું થઈ જશે log અહીંયા કોણ છે e છે એટલે log e બેઝ ઓફ e into 3. હવે log e બેઝ ઓફ e તો 1 છે આપણને ખ્યાલ જ છે તો આન્સર આવી જશે માત્ર 3. એટલે ઘણી વખત આપણને એવું થાય કે આમાં જવાબમાં log 3 આવા કંઈક આવતા હશે પણ જો આનો આન્સર આવી જાય છે તમારી જોડે 3 એટલે બહુ જ કાળજી રાખવાની છે. હવે એ જો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 3 ટુ ધી પાવર x હવે જો -1 હોવો જોઈએ તો -1 હું મૂકી દઉં છું. ચલો -2 ટુ ધી પાવર x અને +1 એટલે મેં 1 સબટ્રેક્ટ કર્યા 1 એડ કર્યા ડિવાઇડેડ બાય x. તો ફરીથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 3 ટુ ધી પાવર x -1 અપોન x આને અલગ કરી દઉં માઇનસ દિશાની કોમન લઈ લઉં તો 2 ટુ ધી પાવર 2 નો x પાવર -1 અપોન x.
બસ આ એકદમ સિમ્પ્લિફાય થઈ ગયું આપણું ફોર્મેટ. log 3 બેઝ ઓફ e થઈ જશે, અહીંયા થશે log 2 બેઝ ઓફ e, એટલે પાછું જો log નું સબટ્રેક્શન એટલે log 3/2 બેઝ ઓફ e આપણો આન્સર આવી જશે. એટલે log 3/2 બેઝમાં e છે. કદાચ એવું બને તમારી જોડે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આપી હોય, 3x 2x -2/x છે, તો અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એટલે 3x આ -2 ના બે પાર્ટ પાડી દઈએ, 2x -1. તો જો 3x -1 2x બંનેને અલગ અલગ ડિવાઈડ કરતો તો આ બનશે log 3 બેઝ ઓફ e અને આ બનશે log 2 બેઝ ઓફ e. હવે અહીંયા log નું એડિશન છે એટલે અહીંયા આન્સર આવી જશે log 6 બેઝ ઓફ e. અહીંયા તમારી જોડે જે ક્વેશ્ચન પૂછાયેલો એમાં આપણને જવાબ મળે છે log 3/2 બેઝ ઓફ e. F6 ફોર્મ્યુલા છે, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n હોય કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/n² આવે તો 0 મૂકી દેવાનું છે. હવે જો અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી પણ અહીંયા તો ક્યાંય 1/n કે 1/n² નથી, તો તમારે શું કરવાનું છે? અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n નો જેટલો મેક્સિમમ પાવર હોય કોમન લઈ લેવાનો, એટલે n² કોમન લો તો 6 માઈનસ અહીંયાથી n² કોમન આવે એટલે n નીકળી ગયો છે તો બાય n, અને અહીંયા n² નથી તો આપણે n² મલ્ટીપ્લાય કર્યો જે કોમન માં આપ્યો અને ડિવાઈડ કર્યો છે. અહીંયા n² કોમન લઈ લો તો 2 + 4/n - 3/n², એટલે હવે જો n² કેન્સલ આઉટ થઈ જશે. n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો 1/n 0 1/n² 0, એટલે શું બચશે? ઉપર ખાલી 6 અને નીચે બચશે 2, એટલે 6/2 કરો તો આન્સર આવી જશે 3. એટલે ઘણી વખત આપણને શોર્ટકટ ટ્રીકમાં એવું પણ કહેવામાં આવે છે કે જે n² નો મેક્સિમમ જે પાવર હોય નીચે છે, બસ એ બંનેના સહગુણકો બચશે, બાકી બધું 0 થઈ જશે, એટલે 6/2 કરો તો પણ તમને 3 આન્સર મળી જશે. પણ હવે અહીંયા તમે જુઓ તો લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી છે, અહીંયા x² છે, અહીંયા x છે, એટલે આપણે નીચે x³ છે, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તમારે x નો 3 પાવર કોમન લેવો પડશે. તો અહીંયાથી વધશે 5 - 4/x, અહીંયા x³ નથી તો આપણે અહીંયા x³ મલ્ટીપ્લાય કર્યો જે કોમન માં આપ્યો ડિવાઇડેડ બાય x³ થશે. હવે અહીંયાથી x² જ કોમન આવશે, અહીંયાથી એક x કોમન આવશે, એટલે પહેલામાંથી જો x કોમન લઈ લઉં તો 1 - 2/x, અહીંયાથી જો હું x² કોમન લઈ લઉં તો 3 + 4/x + 5/x², એટલે જો અહીંયા બે ટર્મ હતા, અહીંયાથી આપણને x² કોમન મળ્યો છે અને અહીંયાથી આપણને x કોમન, એટલે x² કરો એટલે x³ કેન્સલ આઉટ થઈ ગયા. x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો 1/x 0 થઈ જાય, એટલે અહીંયા ઉપર શું બચ્યું 1, અહીંયા આ બે 0 થઈ જશે એટલે અહીંયા બચશે 3, ડિવાઇડેડ બાય અહીંયા આ 0 છે એટલે ડિવાઇડેડ બાય 5 બચશે, એટલે આન્સર આવી ગયો તમારો 3/5. એટલે જો અહીંયા શોર્ટકટ્સ એપ્લાય કરવી હોય તો ઉપર શું છે તમારી જોડે? અહીંયા 1 છે, અહીંયા 3 છે, એટલે આ બંને ભેગા થયા એટલે આપણી જોડે x³ થયા અને નીચે 5 છે એટલે આન્સર આવી જશે 3/5. પણ કદાચ આ ટાઈપનો એક્ઝામ્પલ આવે તો અહીંયા પાછું અનુપદ કરણી વડે ગુણવું પડશે, ભાગવું પડશે. તો અહીંયા જો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી √n² + n + 1 - n ડિવાઇડેડ બાય 1. એટલે જો કદાચ તમને એવું વિચાર આવે કે સાહેબ આટલા ભારે એક્ઝામ્પલ્સ નહીં આવે, હું પણ કહું છું કદાચ ન આવે, પણ કદાચ આવી જાય તો આપણે એક માર્ક્સમાં આપણને સારી કોલેજ, ફ્રી સીટ, ગવર્મેન્ટ સીટ મળતી હોય છે, એટલે થોડીક સરસ મહેનત કરી લઈએ આપણે. સો √n² + n + 1 + n ડિવાઇડેડ બાય n² + n + 1 + n. તો હવે જો અહીંયા તમે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી a - b a + b એટલે a² - b², એટલે n² + n + 1 - b² એટલે અહીંયા n² થશે અને નીચે તમારી જોડે વધશે √n² + n + 1 + n વધશે. હવે જો અહીંયાથી n² કેન્સલ આઉટ થઈ ગયો એટલે ઉપર બચ્યું તમારી જોડે n + 1,
હવે નીચે અહીંયાથી જો n કોમન આવે, અહીંયાથી n² નું વર્ગમૂળ એટલે કોમન તો n જ આવે, એટલે હવે આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, ઉપરથી જો હું n કોમન લઈ લઉં તો શું બચે 1 + 1/n, અહીંયાથી જો હું n કોમન લઈ લઉં એટલે n² કોમન આવ્યો કહેવાય, તો અંડર રૂટમાં 1 + 1/n + 1/n², અને અહીંયાથી +1 બચ્યો એવું કહી શકાય. તો n કેન્સલ આઉટ થઈ ગયા, n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, તો આ 0 છે એટલે ઉપર 1 બચ્યું. અહીંયા અંડર રૂટમાં 1, આ બંને 0 છે અને +1, એટલે અંડર રૂટ 1 1 થશે, 1 + 1 આપણી જોડે 2 થઈ જશે, એટલે અહીંયા આન્સર આવી જશે a1/2. એટલે જો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ટાઈપના પ્રોબ્લેમ્સ આવે તો આપણે આવું સરસ મજાનું એનો મેક્સિમમ પાવર કોમન લઈ અને 1/n 1/n² હોય આપણે 0 મૂકી અને એક્ઝામ્પલ સરળતાથી સોલ્વ કરી શકીએ. F6 ફોર્મ્યુલા ઉપર જ આપણે બીજા 4 એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n³ + 1 છે, એટલે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અહીંયાથી હું n³ કોમન લઈ લઉં તો 1 + 1/n³ થઈ જશે. હવે અહીંયા જો અહીંયાથી મને n કોમન મળશે, અહીંયાથી પણ n મળશે અને અહીંયાથી પણ n મળશે, તો n કોમન લઉં તો 1 + 1/n, અહીંયાથી જો હું n કોમન લઈ લઉં તો 1 + 2/n, એટલે એક બીજો n, એટલે હું અહીંયા પણ n³ કરી દઉં છું, અને અહીંયા 1 + 3/n, એટલે n³ કેન્સલ આઉટ થઈ ગયા. તમારી જોડે અહીંયા ઉપર 1/n³ 1/n આ બધા 0 થશે, તો અહીંયા વધશે 1 × 1 × 1, એટલે આન્સર 1 આવશે. એટલે જો બાય મિસ્ટેક આપણે શું કરીએ 1 1 1 એટલે 1/3 કરી દઈએ છીએ, પણ એ 1/3 વધશે નહીં, આન્સર 1 મળે છે. હવે જો તમારી ફોર્મ્યુલા યાદ રાખવાની છે કે ભાઈ 1 + 2 + અપ ટુ n સુધીનો સરવાળો કરવામાં આવે તો એ n × n + 1/2 મળે છે. પછી 1² + 2² + અપ ટુ n² નો સરવાળો કરવામાં આવે તો એ n + 1 × 2n + 1 / 6 મળે છે. ક્લિયર? તો હવે અહીંયા 1 + 2 + અપ ટુ n નો સરવાળો કેટલો થશે, σn, એટલે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, આપણી જોડે વધે અહીંયા n × n + 1/2, અને નીચે n² તો છે જ, એટલે જો અહીંયાથી એક n કેન્સલ આઉટ કરી દઈએ આપણે તો શું વધશે, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, નીચે n વધ્યો છે, આપણે 1/2 ને બહાર લઈ લઈએ. હવે જો અલગ અલગ ભાગી દઈએ આપણે તો અહીંયા 1 + 1/n વધશે, એટલે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, એટલે આ 0 થશે, વધ્યું 1 અને 1/2, એટલે આન્સર આવી જશે તમારો 1/2. સેમ અહીંયા પણ એવું જ કીધું છે, 1 + 2 + અપ ટુ n નો સરવાળો તમારે જોઈએ છે, તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, એટલે જો અહીંયા તમારે ગભરાવાનું નથી, શાંતિ આપણે 1 + અપ ટુ n નું ટોટલ n × n + 1/2, અને નીચે શું છે તમારી જોડે પાછા 3n × n + 1 છે, તો જો અહીંયા તો n કેન્સલ આઉટ થઈ ગયો, n + 1 પણ કેન્સલ આઉટ થઈ ગયો, તો 1/2 × 3 એટલે 1/6 આપણો આન્સર આવી જાય છે C. ક્લિયર? એટલે બહુ જ ઈઝી છે. હવે જો અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અહીંયા σn² કીધું છે, તો σn² ની ફોર્મ્યુલા છે n + 1 2n + 1 / 6, અને અહીંયા છે n³. તો હવે જો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, એક n આપણે કેન્સલ આઉટ કરી દઈએ તો n³ છે, શું વધશે હવે n², અહીંયા તો n² છે, અહીંયાથી આપણે એક n કોમન લઈએ, અહીંયાથી એક n કોમન લઈએ તો 1 + 1/n, n કોમન લઈ લઈએ તો અહીંયાથી વધશે 2 + 1/n, અને નીચે છે આપણી જોડે n², અને 6 તો છે જ, એટલે n² કેન્સલ આઉટ થઈ ગયા, 1 + 1/n, n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, એટલે આ 0 થશે, અહીંયા 1 અહીંયા 2 થશે, અને નીચે છે 6, તો અહીંયા 2/6 કરો એટલે તમારો આન્સર આવશે અહીંયા 1/3. એટલે જો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી માં આ બે ફોર્મ્યુલા ખાસ યાદ રાખી લેજો તમે, 1 + અપ ટુ n નું ટોટલ n + 1/2, 1² 2² અપ ટુ n² નું ટોટલ n + 1 2n + 1 / 6. ફોર્મ્યુલા નંબર 7, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 + 1/n હોય
એના n પાવર હોય તો આન્સર આવશે તમારી જોડે e. હવે જો 1/n બરાબર x કહી દઉં તો 1 + x એટલે n શું થશે 1/x. હવે 1 જો n ઇન્ફિનિટી જતું હોય તો x ટેન્ડ્સ ટુ શું થશે 0. એટલે આ બંને ફોર્મ્યુલા તમારા માટે સેમ કહી શકાય. n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો 1 + 1/n ના n પાવર e થશે. એટલે જો તમારી જોડે આ ટાઈપનો એક્ઝામ્પલ સમજી શકાય, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 + 1/7n હોય તો ઉપર પાવરમાં 7n હોવા જોઈએ, તો આન્સર e થશે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 હોય તો 1 + 5x હોય તો અહીંયા પાવરમાં ઉપર 1/5 હશે તો આન્સર થશે તમારો e. એટલે બસ આટલું સમજવાનું છે. તો હવે અહીંયા જો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 + 1/n એના પાવરમાં માત્ર n ની જ જરૂર છે. આપણી જોડે અહીંયા 4 છે તો આપણે 4 ને મલ્ટીપ્લાય કરીને સાઈડમાં મૂકી દીધા. આ શું બની ગયું તમારી જોડે e, તો આન્સર આવશે e⁴ એટલે c કરેક્ટ આન્સર થઈ ગયો. હવે જો અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અહીંયા આપણી જોડે છે 1 + 1/5 ના જોઈએ, ત્યાં 1 જોઈએ તો અહીંયા શું થશે 5 ને આપણે નીચે લઈ લેવા પડે તો 1 + 1 એટલે n/5. હવે જો અહીંયા 1/n/5 હોય તો ઉપર તમારી જોડે n/5 હોવા જોઈએ, પણ અહીંયા તો કેટલા છે 2n છે. તો ચલો આપણે પહેલા 2n છે તો આ 2n લઈ લીધા આપણે. હવે આપણે જરૂર શું છે n/5 ની, એટલે 5 ડિવાઈડ કર્યા 5 મલ્ટીપ્લાય કર્યા, આ આખું ટર્મ થઈ ગયું તમારી જોડે e. એટલે e ના પાવરમાં 2 × 5 10 એટલે આન્સર આવી ગયો e⁻10. એટલે બહુ જ ઈઝી છે. થોડુંક આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીને મઠાઈને લાવવાનું છે તો આરામથી આવી જશે. હવે અહીંયા જો તમારી જોડે છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0, મેં કીધું એ પ્રમાણે 1 + 5x છે તો ઉપર તમારી જોડે 5x હોવા જોઈએ. x તો હોવો જ જોઈએ, 5 આપણે લાવી શકીએ પણ x ના હોય તો પ્રોબ્લેમ થઈ જાય. એટલે હવે અહીંયા જોડે તમારે 1 + 5x છે એટલે 1/x તો છે જ આપણી પાસે અને ઉપર 3 છે એટલે 3/x. મેં કંઈ જ નવું નથી કર્યું. હવે અહીંયા 5x છે તો 1/5x હોવા જોઈએ એટલે 5 ડિવાઈડ કર્યા તો 5 અહીંયા મલ્ટીપ્લાય કર્યા, આ ટર્મ બની ગયો આપણી જોડે e. તો અહીંયા થઈ જશે e⁻15. સો આન્સર ઇઝ c. સેમ ફોર્મ્યુલામાં ફરીથી ત્રણ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 છે, અહીંયા 1 + x ના પાવરમાં 1/x એટલે એ તો e થઈ જ જશે. તો હવે અહીંયા જો 1 + અહીંયા હું -x કહી શકું કારણ કે આપણી જોડે ફોર્મ્યુલા તો શું છે 1 + x ના પાવરમાં. એટલે હવે અહીંયા જો ઉપર 1/x છે પણ આપણે અહીંયા માઈનસ છે એટલે માઈનસ જોઈએ તો અહીંયા પણ માઈનસ થાય. એટલે અહીંયા 1 + x ના પાવરમાં 1/x આ e થશે, આ e થશે અને પાવરમાં છે -1 એટલે એ -1 પાવર ઉપર જતું રહેશે એટલે e⁻1 + 1 એટલે આન્સર આવી જશે તમારો e². એટલે જો બહુ ઈઝી એક્ઝામ્પલ કહી શકાય પણ થોડીક ફોર્મ્યુલા આપણને બેઝિક ફંડામેન્ટલ યાદ હોવો જોઈએ. હવે એ જો x ટેન્ડ્સ ટુ 0 હોય તો 1 + x ચાલે, પણ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો અહીંયા 1/n વાળું ફોર્મ્યુલા જોઈએ. થોડુંક એક્ઝામ્પલ મહેનત કરાવે એવું છે પણ શાંતિથી સમજીએ. તો અહીંયાથી હું જો n કેન્સલ આઉટ કરી દઉં તો 1 + 2/n અહીંયા થશે 1 + 3/n ના પાવરમાં n. એટલે મેં n કોમન લીધો, અહીંયાથી n કોમન કેન્સલ લઈ લીધું છે. હવે અહીંયા જો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અહીંયા ફોર્મ્યુલા શું કહે છે 1 + 1/n/2 એટલે આ છેદનો છેદ ઉપર અંશમાં એટલે 2/n જ કહેવાય. અહીંયા થશે 1 + 1/n/3 એટલે હવે જો યાદ કરો 1 + 1/n જે હોય એ તમારી જોડે ઉપર પાવરમાં હોવું જોઈએ. બંને પાસે પાવરમાં n તો છે જ પણ અહીંયા શું જોઈશે તમારે n/2 જોઈશે એટલે 2 મલ્ટીપ્લાય 2 ડિવાઈડ. અહીંયા તમારે n/3 જોઈશે એટલે 3 મલ્ટીપ્લાય 3 ડિવાઈડ થશે. 1 + 1/n એના પાવરમાં એ જોઈએ તો e એટલે ઉપર થશે e² અને નીચે થશે e³ એટલે અહીંયા e² કેન્સલ આઉટ થઈ જાય તો આ તમારો આન્સર આવશે 1/e -1/e નહીં. બરાબર ખાસ સમજવાનું છે. 25th એક્ઝામ્પલ જોઈ લઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 + 3x એટલે જો હંમેશા યાદ રાખો
x ટેન્ડ્સ ટુ 0 1 પ્લસ 3x ઉપર 1 અપોન છે એટલે અહીંયા 3x તમારે જોઈએ, પણ છે તો શું તમારી જોડે 4x છે એટલે આપણે પહેલા 3 ને રિમૂવ કરી દઈએ. 4x છે એટલે 1/4 એટલે જો 4x થઈ ગયું તમારું. પણ હવે જોઈએ આપણે 3 મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યા તો અહીંયા તમારે શું કરવું પડે, મલ્ટીપ્લાય 3 કરવા પડે. એટલે હવે આ આખું ટર્મ થઈ ગયું તમારી જોડે e એટલે ઉપર વધશે e ના પાવરમાં 3/4 એટલે અહીંયા આન્સર આવી ગયો તમારી જોડે b e ટુ ધી પાવર 3/4. એટલે ફોર્મ્યુલા નંબર જે 7 હતી એના આપણે સરસ મજાના એક્ઝામ્પલ સોલ્વ કરી દીધા છે. ફોર્મ્યુલા નંબર 8 લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin થીટા upon થીટા આવે તો 1 છે. લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 tan થીટા upon થીટા આવે તો પણ 1 છે. અને લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 એટલે cos 0 એ તો આપણને ખ્યાલ છે 1 છે જ. એટલે આ બંને તમારે ખાસ યાદ રાખવાની છે. એટલે ટોટલ તમારી જે સિલેબસ છે એમાં 8 ફોર્મ્યુલાસ છે. બાકી ઘણી બધી ફોર્મ્યુલાસ છે લિમિટમાં, પણ આપણે 8 ફોર્મ્યુલાસ અને દરેકના એક્ઝામ્પલ સરસ આપણે સોલ્વ કરીએ છીએ. તો હવે અહીંયા જો લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin 4 થીટા છે તો નીચે તમારી જોડે એટલો થીટા નહીં ચાલે. ઉપર થીટા હોય તો થીટા, અહીંયા 4 હોય તો નીચે તમારી જોડે 4 જોઈએ. તો 4 આપણે ડિવાઈડ કર્યા તો 4 મલ્ટીપ્લાય કર્યા. હવે આ બની ગયું તમારી જોડે 1. સો 1 into 4 કરવામાં આવે તો તમારી જોડે આન્સર આવી જશે b4. એટલે બહુ જ ઈઝી છે. ક્લિયર? અહીંયા જો લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin 3 થીટા અને નીચે છે tan 4 થીટા. હવે જો બંનેમાં ડિવાઇડેડ બાય થીટા હોવો જોઈએ તો હું અહીંયા થીટા ડિવાઈડ કરું અને અહીંયા પણ હું થીટા વડે ડિવાઈડ કરી દઉં છું તો મને કંઈ વાંધો આવશે નહીં. હવે અહીંયા જો 3 થીટા છે તો મારે 3 જોઈએ તો 3 મલ્ટીપ્લાય કરવો પડે. અહીંયા 4 છે તો 4 જોઈએ તો અહીંયા પણ મારે 4 મલ્ટીપ્લાય કરવો પડે. હવે આ બની ગયું 1, આ પણ બની ગયું 1. સો આન્સર ઇઝ યોર 3/4. એટલે બહુ જ ઈઝી છે, પણ થોડુંક આપણે મગજ લગાવવાનું છે. ક્લિયર? હવે અહીંયા જો અહીંયા એવું કશું જ નથી ભાઈ, થીટા ટેન્ડ્સ ટુ 0 કેવું, x ટેન્ડ્સ ટુ π/2 તો તમારી જોડે છે ભાઈ sin π/2 માઈનસ cos π/2. તો sin π/2 ની વેલ્યુ 1 છે, cos π/2 ની વેલ્યુ 0 છે, એટલે તમારો આન્સર આવી જશે અહીંયા a1. એક્ઝામ્પલ નંબર 29 લિમિટ x ટેન્ડ્સ ટુ 0. જો અહીંયા સરસ મજાનો એક્ઝામ્પલ છે, બે એક્ઝામ્પલનું કોમ્બિનેશન છે. તો એક e⁻x - 1/x આટલું ટર્મ અલગ કરી દઈએ તો આપણે એક ફોર્મ્યુલા ભણ્યા છીએ. અને એક બીજું છે sin 2x/x. તો જો આ જે ફોર્મ્યુલા ભણ્યા છે શું છે તમારી જોડે, તો log e base of e. હવે અહીંયા જો તમારી જોડે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 2x છે તો અહીંયા 2 હોવા જોઈએ તો અહીંયા મલ્ટીપ્લાય 2 થાય. આનું લિમિટ શું થઈ જશે તમારી જોડે 1 into 2. હવે આપણે આ પણ ભણ્યા છે કે log e base of e હોય તો 1 થશે. આ 1 into 2 2 થશે. સો આન્સર ઇઝ 3. જો જનરલી જે લોકો તુક્કા લગાવે ક્યારે 3 આન્સર એમને મળશે નહીં. એવું જોશે e⁻ છે 1 છે એટલે કદાચ આવું કંઈક આવે કા 0 આવે કે એવા કંઈક પોસિબિલિટી વિચારે, પણ આપણે સરસ શાંતિથી ગણી કાઢ્યો હોય તો આપણે એક્ઝામ્પલ નંબર એનો આન્સર આવી જાય છે 3. હવે જો x ટેન્ડ્સ ટુ 1 એટલે જનરલી અત્યારે બધાને એવું જ વિચાર આવે કે 1 ના પાવરમાં કંઈ આવે એટલે જવાબ તમારો 1 આવી જાય, ટીક કરીને આવતા રહે. પણ એવું નથી ભાઈ, બરાબર સમજો. અહીંયા 1 - 1 એટલે 0 તો 1/0 એટલે એ પાછું ઇન્ફિનિટી થાય એટલે આમાં કંઈ મેળ આવે એવું છે નહીં. તો અહીંયા શું કરીશું આપણે કે x - 1 બરાબર જો હું y ધારી લઉં, ટેક x - 1 equals to y. તો હવે તમારી જોડે શું થઈ જશે, લિમિટ x જો 1 થશે તો y શું થઈ જશે 0 એટલે y ટેન્ડ્સ ટુ 0 થઈ જશે. x - 1y એટલે x બરાબર શું થઈ જાય 1 plus y થઈ જાય. અહીંયા જો x - y એટલે y છે તો 1/y એટલે જો આવે લિમિટ y ટેન્ડ્સ ટુ 0 1 plus y એના પાવરમાં 1/y હોય સો એનો આન્સર આવી જશે e. એટલે અહીંયા તમારો આન્સર આવી ગયો c. એટલે જો લિમિટ જે બહુ જ મહત્વનું હતું, ફંક્શન અને લિમિટ આ બંનેનું જોઈન્ટ કોમ્બિનેશન 6 માર્ક્સનું છે. ફંક્શન્સ આપણું કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. લિમિટ પણ સોલ્વ કરી દીધું છે. નિશ્ચય દરેક ચેપ્ટર વાઇઝ આપણે એમસીક્યુ મૂકેલા છે. ડીડી સેટ 2024 2025 અને સેમ્પલ પેપર કમ્પ્લીટ સોલ્વ કરેલું છે. ટોટલ 30 એક્ઝામ્પલ લિમિટના એકદમ સરસ સોલ્વ કર્યા છે. જો વિડીયોમાં મજા આવી હોય
તો એક લાઈક કરી દેજો. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી રાખજો. સરસ મજાના વિડીયોઝ આવવાના છે અને તમારા ફ્રેન્ડ્સને વિડીયો શેર કરજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.